એવું બિલ્ડિંગ હોવું જોઈએ કે બધા ભાગ લઈ શકે. પ્રભુ એમના લોકોમાં વસે છે. બરાબર. આ પ્રભુએ માણસ બનાવ્યા, પણ બધા પ્રાણીઓ કરતા અલગ એને એના પ્રતિમા પ્રમાણે બનાવ્યા. ગોડ મેડ મેન ઇન હિઝ ઇમેજ. એટલે આપણે બહુ અલગ છે ને આપણામાં એક જાતનું એટલે ખાલીપણું છે. જ્યાં સુધી આ ઘર આમાં એનું માલિક ના આવે, આ ઘર ખાલી છે. We have this emptiness in us. We have eternity in us, as it says in Ecclesiastes, that longs for something. And until that is filled with the owner, with the maker, we are empty. જ્યાં સુધી આ ઘરમાં એમનો માલિક ના આવે ત્યાં સુધી આપણે ખાલી છે. રાઈટ. આપણે આ નવું ઘર જોઈએ છે ને નવું ઘરમાં કોઈ ના હોય કેવું લાગે? ભલે સુંદર હોય પણ ખાલી લાગે. બરાબર ને બાઇબલમાં એમ કહે છે કે આપણે પ્રભુના મંદિર છે. વી આર ધ ટેમ્પલ ઓફ ધ લિવિંગ ગોડ. બરાબર. હવે પ્રભુ આ બાઇબલ કેમ આમ કહે છે કે આપણે પ્રભુના મંદિર છે? વાય ડઝ ધ બાઇબલ સે વી આર ધ ટેમ્પલ ઓફ ધ લિવિંગ ગોડ? Because God made us so that He can dwell in us. Amazing. God made us so He can dwell in us. Just think about that 1 second. પ્રભુએ આપણને એવા બનાવ્યા છે, એના જેવા. શેના માટે? બાઇબલ શું કહે છે? 1 કોરિન્થિયન્સ 6 અધ્યાયમાં કે ભાઈઓ, કોરિન્થિયન લખે છે કે ભાઈઓ તમે પ્રભુના મંદિર છો, તમે ખબર નથી? તમારામાં આત્મા વસે છે. બરાબર. હવે વિચારો, બાઇબલ શું બતાવે છે કે મહાદેવ, પરમેશ્વરના પરમેશ્વર ક્યાં રહે છે? આકાશમાં રહે છે. આકાશમાં એનો સ્વર્ગ છે. બીજે ક્યાં રહે છે? આપણા હૃદયમાં. ઘણા લોકો કહે છે દિલ, આપણું દિલ મંદિર છે ને. વાત 100% સાચી. પ્રભુ વાટ જોઈ છે કે આપણે એમના પર વિશ્વાસ કરીએ. પ્રભુ વાટ જોઈ છે કે એને જે વધસ્તંભ પર કામ કર્યું છે આપણે એ પકડી લઈએ, એના પર વિશ્વાસ કરીએ. ઘણા ખ્રિસ્તીઓ શું કરે છે? વધસ્તંભ પર પ્રભુ તમે કામ કર્યું છે, ઠીક છે, હવે હું મારા મહેનતથી હું સ્વર્ગમાં જઈશ. પ્રભુ કહે છે મૂર્ખ, તારામાં તાકાત નથી, હું તને ઊંચકીને લઈ જાઉં છું. ખભા પર. પપ્પા શું કરે? છોકરાને ખભા પર મૂકીને ઉપર લઈ જાય છે. રાઈટ. ઈસુ નીચે આવ્યા આપણા રૂપ લઈને. નીચે આવીને બધું પાપ એને લઈ લીધું. આ એક મોટી વસ્તુ છે. કોઈ માણસ નથી દુનિયામાં, કોઈ માણસ નથી જે પાપ વગર છે. બાઇબલમાં કહે છે ગીતશાસ્ત્ર 24 કે કોણ પ્રભુના પવિત્ર પર્વતમાં જઈ શકે? શું કહે છે? શું જવાબ છે? જેના હાથ શુદ્ધ છે, જેના હૃદય સાફ છે. પણ પહેલા 14માં પુસ્તકમાં શું લખે છે કે દુનિયામાં કોઈ નથી સાફ, બધા પાપી છે. તો પર્વત પર કોણ જઈ શકે? કોણ જઈ શકે? કોઈ નહીં. પણ એક વ્યક્તિ છે જે જઈ શકે, જેનામાં પાપ નથી, જે આપણું રૂપ લઈને આવ્યા અને ત્યાં ગયા, પ્રભુને હાજરીમાં ગયા, અંદરમાં ગયા, એનું લોહી લઈને ગયા કે પિતા બાપ, આ લોહી મારા સતીશ માટે છે. હવે એનો રસ્તો સીધો છે. પછી એ જ ગીતશાસ્ત્રમાં શું છે કહે છે કે એ માણસને હું ન્યાયપણો આપીશ. હવે જે ન્યાયી છે એને શું કામ ન્યાયની જરૂર? પણ બે વ્યક્તિની વાત થાય છે. જે ન્યાયી છે ઈસુ, એ આપણને ન્યાય પણ આપે છે. આપણે પવિત્ર બનવાનું એક દાન છે. સાંભળો, આ બહુ મોટી મરમર છે. પવિત્ર બનવાનું એક દાન છે. આપણે પવિત્ર ના બની શકે. બનવા માટે આ જે જૂનું સતીશ છે એને ફેંકી દેવું પડે અને એક નવું સતીશ જે પ્રભુના વચન પર વિશ્વાસ કરીને ઉત્પન્ન થાય છે, ખાલી વિશ્વાસથી પ્રભુ ઈસુ પર. અને આપણે શું કહે? પ્રભુ તમારો લોહી બસ છે.
પ્રભુએ જ્યારે વધસ્તંભમાં ચડ્યા, એ પ્રબોધવાની 1000 વર્ષની પ્રબોધવાની પૂરું કરીને એને કીધું કે હું અહીંયા સતીશ માટે, એમના બધા પાપ માટે હું પ્રાયશ્ચિત કરું છું. સતીશ, તારા માટે તારા બધા પાપ મેં ધોઈ નાખ્યા છે, હું તને ધોઈ નાખું છું, હું તને માફ કરું છું. તું વિશ્વાસ કરીશ? ઘણા લોકો ઈસુને જોઈને ફરી જાય છે, ઈસુને જોઈને વિશ્વાસ નથી કરતા, અને પછી પોતે ધાર્મિક બનવા કોશિશ કરે છે કે હું બહુ ધાર્મિક છું, હું બહુ પ્રાર્થના કરું છું, હું ચર્ચમાં જાઉં છું, હું ખ્રિસ્તી પરિવારમાં પેદા થઈ છે. સોરી અબાઉટ ધ ગ્રામર. પણ જે એકદમ વસ્તુ જે છે, જે પ્રભુ માંગે છે, આપણે કરવા તૈયાર નથી. હું રાજા, મારા તાકાતથી ધર્મ હું પાડીશ, ધાર્મિક હું થાશ. બાઇબલ કે કોઈ ન્યાય નથી, બધા પાપી છે, તમારા મોંમાં સાપનું ઝેર છે, એમ લખ્યું છે. હાથ કોઈના શુદ્ધ નથી, હૃદય કોઈના શુદ્ધ નથી. કેવી રીતે તમે પ્રભુ પાસે આવશો? પ્રભુ કહે છે, હું આવી ગયો છું તમારો રૂપ લઈને. મોત પણ મેં તમારો ચાખી દીધું છે, મોત પણ તમારું મેં ચાખ્યું છે. જ્યારે પરમેશ્વર પોતે આપણું રૂપ લઈને અને આપણું મોત ચાખ્યું છે, એટલું એનું મતલબ શું? આપણે મરવાના નથી. જે ઈસુનો હાથ પકડેલું છે, એ મારા માટે મરી ગયો છે, એને મરણ ચાખ્યું, એટલે હવે હું મરણ ચાખવાનો, ઊંઘી જાસ, સીધો ઉઠી જાસ, ઊંઘી જાસ, બીજી સેકન્ડ ઉઠી ગયો પ્રભુના ઘરે, પ્રભુ સાથે એના હાથ પકડીને ચાલીશ. મને ખાતરી છે, કેમ કે મેં પ્રભુને અનુભવ્યું છે, મેં પ્રભુને ચાખ્યા છે, એનો આત્માને રેલી દીધું છે આપણા ઉપર. અને આજે મોકો છે કે એકદમ પ્રભુનો હાથ પકડી લે, આપણે એકદમ વિશ્વાસ કરીએ કે પ્રભુ મને તમને જોવું છે. ગીતશાસ્ત્ર 24માં લખ્યું છે બીજું કે આ જે પેઢી છે, હવે બાઇબલ ગુજરાતીમાં નથી બહુ સરસ, પણ મૂળ હિબ્રુ બાઇબલમાં આપણે વાંચીએ ગીતશાસ્ત્ર 24માં કે આ જે પેઢી છે યાકૂબ જેવી છે, યાકૂબ જેવી છે, જે પ્રભુનું મુખ શોધે છે. આ એ પેઢી છે. એટલે આપણે જે કોઈ પ્રભુને ચાખવું છે, પ્રભુને જોવું છે, પ્રભુને અનુભવવું છે, એને જોવું છે, એ યાકૂબ જેવા છે. યાકૂબને યુદ્ધ કર્યું, પ્રભુ યુદ્ધ કર્યું માણસ સાથે. તમે કશ્તી, રેસલિંગ, તમે વિચારો, માણસ પ્રભુ સાથે, રાઈટ? અને પ્રભુ હારી ગયા, કેમ કે એને વિશ્વાસ, પ્રભુ હારી ગયા. તમે વિચાર કરો, પ્રભુ સાથે કશ્તી કોઈ હારી ગયા. યાકૂબ કે મને આશીર્વાદ જોઈશે, તમને છોડવાનો નથી જ્યાં સુધી આશીર્વાદ ના મળે. આ એવા લોકો છે કે પ્રભુ મને સૌથી મોટો આશીર્વાદ શું છે? આપણે પ્રભુને જોઈએ, એના મુખને જોઈએ, આપણે પ્રભુને અનુભવે. ઘણા ખ્રિસ્તીઓ છે, બધું આમ ચાલે છે, સારા છે, બધું કરે છે, પણ પ્રભુને ઓળખતા નથી, પ્રભુને જાણ્યા નથી. અને એ લોકોમાં પ્રભુનું સામર્થ નથી, પ્રભુનો પ્રેમ નથી, કેમ કે ઓળખ્યા જ નથી, ચાખ્યા જ નથી. દાઉદ રાજા શું કહે છે? ચાખો અને જો કે પ્રભુ ભલા છે. ઘણા લોકો અહીંયા ઇંગ્લેન્ડમાં મારા જે ઇંગ્લિશ લોકો છે, એ લોકોએ કોઈ દિવસ આંબ, કેરી નથી જોઈ. એક દિવસ હું ઓફિસમાં કેરી લઈ ગયો, કોઈ દિવસ જોયું નથી કે આનો સ્વાદ શું છે, કેવી રીતે શીખા ખબર તો તું ચાખ, પછી ખબર પડે ને. ચાખ્યું કે ઓહો આટલું સારું, કોઈ દિવસ ચાખ્યું નથી. પ્રભુને ચાખો, પ્રભુને અનુભવો. પ્રભુ બહુ નજીક છે, બહુ નજીક છે, આપણા મોંમાં છે, આપણા હૃદયમાં છે. બાઇબલ શું કે તમારા મોંમાં છે, તમારા હૃદયમાં છે. એટલે તમે વિશ્વાસ કરો, કબૂલ કરો. બિલીવ and confess Jesus is Lord. You will find His Spirit in your heart. Immediately He'll come in. Immediately you'll be a new person. Immediately you'll be the person God wanted you to be. Immediately you'll be the new creation. You'll think, wow, how long? જ્યારે હું પ્રભુને સ્વીકાર્યો ઘણા વર્ષ પહેલા, મને લાગે કે આ પાંદડા નવા થઈ ગયા, આ ઘાસ નવું થઈ ગયું, માણસ નવા થઈ ગયો, બધું નવું, એ બધું નવું દેખાય, એવું તમને અનુભવ થાય. પ્રભુ આપણા અંદરમાં વસે છે ને વસવા જાય છે. અને આપણે આજે જે ભૂખ્યા છે, તરસ્યા છે, પ્રભુ એનું પવિત્ર આત્મા રેડી દેશે. જોજો, તમને એટલા રેડી દેશે, આત્માથી તમે ભરપૂર આમ ભરાઈ જશો. પ્રભુ యేసు શું કીધું? જે તરસ્યા છે મારી પાસે આવો. યોહાન 7.
33, અને હું એમને જીવતું પાણી આપીશ. પછી એ આગળ શું કહે છે 35 પછી કે આ પાણી પવિત્ર આત્મા જે ઈસુ આપવાના હતા, પ્રભુએ આપણને એમનું આત્મા અંદરમાં આપવા માંગે છે, કેમ કે આ શરીર એના માટે છે, આ મંદિર છે, આ એનું ઘર છે, અહીંયા રહેવા માંગે છે રોજ. એક મિત્રની એકદમ ઘેરી સંબંધ આપણી સાથે. અને તમે એમ ચાલશો ને તો પ્રભુ તમારી સાથે વાત કરશે. કેટલું સારું કે મહાદેવ, દુનિયાના દેવ આપણી સાથે વાત કરે છે, હું એની સાથે વાત કરું છું ને એ મારી સાથે વાત કરે છે. કેટલું સારું. આ દુનિયામાં જીવવા માટે કંઈ બોજ નથી. ભલે કંઈ પણ થાય, ભલે શેતાન હલાવે, ગાજે, સમુદ્ર ગાજે, કઈ વાંધો, મારો પ્રભુ એક નદી છે, એક નગર છે, જેનામાં એક નદી છે, અને એ નદી પ્રભુનું પવિત્ર આત્મા, અને પ્રભુ ત્યાં સામેલ છે. અને ગીતશાસ્ત્ર 24:6 આમ લખ્યું છે, રાઈટ? 24:6 લખ્યું છે, વાંચો. હે યાકૂબના દેવ, જેઓ તારો મુખ શોધે છે તેઓની પેઢીઓ આ છે. જેવો તારો મુખ શોધે છે, યાકૂબ જેવા છે, જેને દેવ જે પ્રભુને શોધવા માંગે છે. હું જ્યારે મને સમજ આવ્યું ત્યારે હું વિચારું કે આ દુનિયામાં હું છું કેમ, આ દુનિયાનો મતલબ શું છે, હેતુ શું છે, આની પાછળ કોણ છે. મેં કીધું પ્રભુ તો હશે જ. જો પ્રભુ હોય ના હોય તો પછી દુનિયાનો જીવવા માટે અર્થ નથી કંઈ. બીજી વસ્તુ, પ્રભુને આપણે જોઈ શકીએ? શું પ્રભુ આપણે ચાખી શકીએ, આપણે જોઈ શકીએ, અનુભવી શકીએ કે પ્રભુ મારી સાથે વાત કરે આવી રીતે? અને એનો જવાબ છે હા, આપણા મહાન તારના ઈસુના નામથી, એના લોહીથી, એનું પ્રાયશ્ચિતથી. અને પ્રભુએ ખાલી એવું નથી કર્યું કે આપણા પાપ માફ કર્યા, એટલું એવું નથી કર્યું. ખાલી પાપ માફ નથી કર્યા, એને એવું કર્યું છે કે આપણી પાસે એક ઘેરી સંબંધ, જેમ લગ્ન એક પડછાયો છે, લગ્ન સંબંધ એક પડછાયો છે. પ્રભુ કહે છે કે પતિ પત્ની એક આત્મા છે, એમ આપણે ને પ્રભુ એક આત્મા છે. આપણે જોડાઈ ગયા છે, કરારથી જોડાઈ ગયા છે, ને આપણા અંદરમાં પ્રભુ વસે છે. પણ એને આપણે સમય આપવાનો, એને આપણે માન આપવાનું, એને આપણે પારખવાનું કે પ્રભુ મારામાં છે, વિશ્વાસ કરો પ્રભુ છે. બધું આપણા માટે જે પ્રભુએ ગોઠવ્યું છે, લખ્યું છે એના કિતાબમાં કે સતીશ તું આ કામ કરશે, સતીશ તું, એ આપણે ક્યારે કરીએ? જ્યારે આપણે સાંભળીએ પ્રભુ બાપ તમારી શું ઈચ્છા છે? ઓ આકાશમાં અમારા દેવ, તમારું નામ પવિત્ર બનાવો, તમારી ઈચ્છા જે સ્વર્ગમાં છે એ પૃથ્વીમાં પૂર્ણ છે. તમારી ઈચ્છા પ્રભુ જે સ્વર્ગમાં છે, હું અહીંયા તમે મને સ્થાપિત કર્યો છે આ દુનિયામાં, કે હું તમારો હાથ છું, તમારા પગ છું, તમારો મોં છું, મારો ઉપયોગ કરો. મારી બહુ ઈચ્છા છે, હું અમુક વાર રડીને કહું છું પ્રભુ ગુજરાતીનું મંડળી અહીંયા સ્થાપિત થાય લેસ્ટરમાં, બહુ મારી ઈચ્છા છે. અને પ્રભુ જે બાઇબલમાં લખ્યું છે એવી મંડળી, કોઈ પોતાનું નામ મોટું ના કરે, કોઈ એમ ના કરે કે હું કઈ છું, પણ પ્રભુ તમારા આત્માથી ભરેલા લોકો, અને તમારું કામ થાય, ચમત્કાર થાય. જે ચમત્કાર હું ઇન્ડિયામાં જોઉં પ્રભુ અહીંયા થાય. ગઈકાલે પરમ દિવસ એક બેન સાથે હું વાત કરતો હતો, મારા સગામાં છે. તો જ્યારે ઇન્ડિયા હતો, એના 2 ઘૂંટણ ઘસી ગયા હતા. આમ ચાલે, આમ 2 વર્ષ પહેલા આમ ચાલે. તમે કીધું બેન શું આમ છે કે ખબર ચલાતો નથી. હું પ્રાર્થના કરું, પ્રભુએ મને પ્રેરણા આપી. જ્યારે હું પ્રાર્થના કરવા પહેલાં પ્રભુએ કીધું કાટલે જ ગયું છે, મને પ્રભુએ આત્મામાં કીધું. એટલે હું કેમ કહું છું, આપણે બધા આવી રીતે ચાલવા માંગે, ચાલવા જોઈએ ને ચાલશું, બરાબર? જે પ્રભુએ લોહી મારા માટે વાપર્યું છે એ તમારા માટે પણ આપ્યું છે. જે પવિત્ર આત્મા મારામાં છે ને તમારામાં પણ છે. જે મારી સાથે વાત થાય છે એ મારી સાથે વાત થાય છે. એટલે પ્રભુએ મને કીધું કાઢી લેજ. તો મેં એ પ્રાર્થના કરી કે પ્રભુ ઈશ્વરના નામમાં 9 કાઢી લેજ. પછી મેં કીધું ચાલો, તરત જ ચાલવા માંડ્યા, તરત જ દુખાવ ગયો, તરત ચાલવા માંડ્યા. 2 વર્ષ પહેલાની વાત. તો પરમ દિવસ હું વાત કરતો હતો કે બેન કેમ છે, કે બિલકુલ પ્રભુએ કૃપા કરી, બિલકુલ સારો છે. હું બધું રોટલીવાનું બધું કરી શકું છું,
હાલેલુયા. આવા ચમત્કાર પ્રભુના લોકોમાં થવું જોઈએ, થશે, કેમ કે પ્રભુ આપણામાં વસે છે. આપણે પ્રભુને મંદિર છે. રાઈટ. હવે એક વસ્તુ મને બતાવવું છે કે સત્ય જે છે, સાચું જે સત્ય છે જે છે આપણને મુક્ત કરે છે. સત્ય જે છે આપણને, હા, અને આપણા માટે સત્ય ક્યાંથી આવે છે, સાચું આપણને કેવી રીતે ખબર પડે છે? બે વસ્તુ છે. સાચું આપણને ક્યાંથી ખબર પડે છે? બે વસ્તુ છે. એક તો પ્રભુનું વચન, બરાબર, પણ ઘણા પ્રભુનું વચન વાંચે છે ને કંઈ ખબર નથી પડતી. રાઈટ. બીજું કોણ છે? પવિત્ર આત્મા. પવિત્ર આત્મા સાથે એ આપણને શીખવાડે છે. રાઈટ. હવે જ્યારે આપણે બાઇબલ વાંચીએ અને દરરોજ, અને હું શું કહું, તમે ઓરિજિનલ વર્ઝન ગુજરાતીમાં વાંચો ને તમે વધારે સારું પડશે. ઓવી વર્ઝન વધારે સારું પડશે. અને પ્રભુએ વચન આપ્યું છે કે પવિત્ર આત્મા તમને શીખાડશે. એટલે તમે બાઇબલ વાંચો પહેલાં, પ્રભુ મને શીખાડો. અને બાઇબલ છે કે એક કરતાં પરંપરાને મૂકી દેવાનું. પરંપરા કરતાં બાઇબલનું પ્રભુનું વચન આપણે પકડી લેવાનું. ઈસુએ શું કીધું ફરીસીઓને, યાજકોને, ફરીસને શું કીધું ઈસુએ? કે તમે પ્રભુનો શબ્દને નકારો છો તમારા પરંપરા માટે, પ્રભુનો શબ્દને કેન્સલ કરો છે તમારા રીતિ રિવાજો માટે. પ્રભુ લખ્યું છે. જ્યારે આપણે બાઇબલ વાંચીએ ને આપણે જોઈએ, જે સત્યમાં આપણે પકડશું ને અને એમાં આપણે દ્રઢ રહેશું ને, પ્રભુનું કામ થશે, જીવન દરવાજો ખુલશે. હવે બીજો તીમથી 3 અધ્યાય 16 કલમ આમ લખે છે. રાઈટ. બીજો તીમથી 3 અધ્યાય 16 કલમ એમાં આમ લખે છે. રાઈટ. બાઇબલ શું છે બતાવે છે પૌલ તીમથીને, કે બાઇબલ શું છે. તો આપણે વાંચીએ ગુજરાતીમાં. બીજો તીમથી 3 અધ્યાય 16 કલમ. ફટાફટ. દરેક શાસ્ત્ર ઈશ્વર પ્રેરિત છે. તે બોધ, નિષેધ, સુધારા અને ન્યાયપણના શિક્ષકને અર્થ ઉપયોગી છે. ઓકે, અહીંયા શું કહેવા માંગે છે? કોકેલાબેન તમે વાંચી શકો? વાંચો. હા, 16. ઓકે, એક મિનિટ. દરેક શાસ્ત્ર વચન પ્રભુના આત્મા બોલ્યા છે. જે આપણે જોઈએ છે જૂનો કરાર, નવો કરાર, પ્રોફેટ્સ બધા પ્રભુના આત્મા બોલ્યા છે. આ પ્રભુથી આવેલું છે. આ સ્વર્ગથી આવેલું છે. આપણા હાથમાં, દુનિયામાં આપણા હાથમાં જે છે આ સ્વર્ગથી આવેલું છે. રાઈટ. આત્મા લખેલું છે. આગળ માટે આપણે તેને એ રીતે વાંચીએ કે જેથી ઈશ્વરના વિશેનું સત્ય શીખવી શકે. રાઈટ. સત્ય જાણવું હોય તો આમાં છે, કોઈ માણસમાં નથી, કોઈ પણ પરંપરામાં નથી, કોઈ પણ અમુક ચર્ચમાં પણ આપણે જવું પડે. રાઈટ. પણ આમાં આપણે કંઈ ડાઉટ નથી, કેમ કે પવિત્ર આત્માને શીખાડે. બહુ જ અગત્યની વાત. ઓકે, આગળ. આપણે તેને એવી રીતે વાંચવું કે આપણે લોકોને સમજાવીએ શકીએ કે તેઓ સત્ય પર વિશ્વાસ કરે. જ્યારે લોકો પાપ કરે ત્યારે તેમને સુધારે. તેમજ લોકોને એ પણ શીખવી શકે કે ભલું કેવી રીતે કરવું. હા, એટલે આ આપણને પવિત્ર બનવા માટે, પ્રભુ સાથે ચાલવા માટે અને સત્ય શું છે આ બતાવે છે. અહીંયા લટવર્થ ગામ કોને સાંભળ્યું છે? લટવર્થ ગામ નજીકમાં છે. તમે લટવર્થ એન્ટ્રી કરશો ને ત્યાં આમ લખ્યું છે ધ હોમ ઓફ વિકલિફ. તમે એન્ટ્રી કરશો ને શહેરમાં, એમ લખ્યું છે ધ હોમ ઓફ વિકલિફ. બરાબર. હવે આપણા હિન્દુ શાસ્ત્ર કે ભાષામાં લખ્યા છે? કોને સંસ્કૃત આવે છે? તો કોને ખબર શું છે એમાં? કોઈને નહીં ને. 1300 યાની કે 700 વર્ષ પહેલા બાઇબલ કે ભાષામાં હતું? કોને ખબર છે? ના, ઇંગ્લેન્ડમાં કે ભાષા? લેટિન. કોઈ માણસને લેટિન શું છે ખબર નહીં. નો આઈડિયા. એનો અમે પાત્રો આવ્યું બધું. રાઈટ. કોઈને ખબર નહીં. રાઈટ.
વિકલિફે કીધું હું ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરીશ. એના માટે બહુ તકલીફ કરી કે જે મામૂલી લોકો છે, જે ખેતરમાં કામ કરે છે, એ વાંચી શકે પ્રભુનું વચન, રાઈટ, ને ખબર પડે પ્રભુ શું કહેવા માંગે છે. કેમ કે આ વચન ખાસ પારક માટે કે ખાસ અલગ વ્યક્તિ માટે નથી, આ દુનિયા માટે છે, બધા માટે છે. તો એને ટ્રાન્સલેટ કર્યું. હવે એક સમય જૂના કરારમાં એવું થયું કે મંદિર માટે એ લોકો પૈસા ઉઘર્યા જૂના કરારમાં. તો જે યાજક હતો એ મંદિરમાં ગયો, રાઈટ, એ મંદિરમાં ગયો અને એ ઓલું પૈસા મૂકતા એને પુસ્તક મળ્યું, જૂનો કરાર. કે ભાઈ ત્યારે જૂનો કરાર જ હતો કે મંદિરમાં જૂનો કરાર મળ્યો. બાઇબલમાં આ વાત છે, બાઇબલની વાત છે. તો જોશાયા રાજા હતો તે દરમિયાન, કે યાજક ગયો રાજા પાસે કે આ મને મૂસાનું પુસ્તક લાગે છે, મને મળ્યું છે. કે અરે મંદિરમાં આટલા વર્ષથી પુસ્તક કોઈ વાંચતું પણ નહોતું, કોઈને ખબર પણ નહીં. તો રાજાએ વાંચ્યું કે જેને ખબર પડી કે અમે આ બધા પાપ કર્યા છે, આ બધું નિયમ પાડ્યા છે, બધું તૂટવાનું છે, ને આટલા બધા સ્ટાફ રડી પડ્યો, કપડાં ફાટી ગયા કે અમારા પાસે પુસ્તક મેં હતું મંદિરમાં, મેં વાંચ્યું નહીં, ખબર નથી, અને રડી પડ્યો. બીજો કાનવૃત્થાન 34માં આ વાત છે. તમે જ્યારે ઘરે જશો, આ વિડીયો કદાચ જોશો, બીજો કાનવૃત્થાન 34:14 તમે વિચાર કરો, પ્રભુનું પુસ્તક હતું, વચન હતું, મંદિરમાં ધૂળ હશે, બધું. પછી પહેલી વાર એ લોકોએ, ઇઝરાયલ પ્રજાએ પહેલી વાર જે એ લોકોને તહેવાર કરવો હતો, પાસ્કાનો તહેવાર એ લોકોએ કર્યો પહેલી વાર, સામ્યુઅલ પ્રબોધક પછી પહેલી વાર. કેમ કે એ લોકોને જ્ઞાન આવ્યો કે પ્રભુએ અમને આ કીધેલું. એટલે મારું કહેવાનો મતલબ શું છે કે આ વચન જેમ તેમ નથી. આ વચન પ્રભુનો સામર્થ છે અને પવિત્ર આત્મા આપણને શીખાડશે. એકવાર એવું થયું હતું, આ વાત સાચી છે, કે અમે આત્મિક યુદ્ધમાં હતા અને એક વ્યક્તિમાં એક દુષ્ટ આત્મા એમને વળગી ગયું હતું અને નીકળે નહીં. આમ પ્રાર્થના કરે, ધમકાવે, નીકળે નહીં, નથી નીકળવાની. પ્રભુએ મને પ્રેરણા આપી કે તું બાઇબલ લે, એના માથામાં મૂક. બાઇબલ મેં માથામાં મૂકી તો ઓલી જે અંદરમાં હતી ચીસો પારે, હું જાઉં છું, મને છોડી દે, ચાસો ચીસો, હું બરું છું. પ્રભુનો વચન તલવાર છે, બરાબર, આપણા માટે દીવો છે, રોટી છે. એટલે બાઇબલ વચન, બરાબર. હા, બાઇબલ વચન દરરોજ વાંચો. ઓરિજિનલ વર્ઝન હોય ગુજરાતીમાં તો વધારે સારું. વાંચો અને પછી વાંચતા કે પ્રભુ તમે મારી સાથે વાત કરો, તમે મને બતાવો. ઓકે, આપણે યెరెમાયા 31:31 વાંચીએ. એક કલમ યెరెમાયા 31:31. 31:31 આપણે અપેક્ષાબેન, હા વાંચો. 31:31 યెరెમાયા. યહોવા કહે છે કે જુઓ, એવો સમય આવે છે કે જે સમયે હું ઇઝરાયલના વંશોની સાથે તથા યહૂદીના વંશોની સાથે નવો કરાર કરીશ. ઓકે, આ યెరెમાયા ઈસુનું જન્મ પહેલા 800 વર્ષ પહેલાની વાત છે. એ પ્રબોધવાની કરે છે કે એવો સમય આવે છે, હું નવો કરાર કરીશ. નવો કરાર, જ્યારે નવું આવે છે જૂનું ગયું. ઓકે, આપણે નવા કપડાં પહેરે છે તો જૂના કપડાં કાઢી મૂકે છે, રાખતા નથી, રાઈટ. નવો કરાર, એટલે નવો કરાર બહુ શાંતિથી આપણે સમજીએ કે શું છે ને કેમ આપણા માટે લાભ, એમાં શું લાભ છે. આગળ, હા. જે સમય મેં તેઓને પૂર્વજોને મિસ્રમાંથી કાઢી લાવવા સારું તેઓને હાથ પકડ્યો, તે સમયે મેં તેઓની સાથે જે કરાર કર્યો હતો તેના જેવો
તે કરાર નહીં થાય. હું તેઓને ઘણી થયા પર છતાં તે મારો કરાર તેઓએ તોડ્યો, એવો યહોવા કહે છે. એટલે પ્રભુ દુઃખ છે કે ઇઝરાયલ પ્રજા, હું એમનો પતિ છું, એ મારી વહુ છે, મેં કરાર કરેલો, મેં એ લોકોને ફારોના ગોલામાંથી છોડાવ્યો, તે છતાં એ લોકોએ મૂર્તિ પૂજા પાછળ ભાગ્યા. મારું મને મૂકીને એક બીજું કંઈ ડુપ્લિકેટ મૂકી દીધું. બહુ દુઃખ પ્રભુને કે હવે હું બીજો કરાર કરીશ, કેમ કે એ લોકોથી અદ્રશ્ય દેવની પાછળ ના ચાલી શકે. એ બીજો નવો કરાર એવો છે કે અદ્રશ્ય દેવ અંદરમાં આવી જાય. એ તો એ લોકો મૂર્તિ પાછળ ભાગશે, રાઈટ? એવું થયું છેલ્લે તો ભયંકર મૂર્તિ પૂજા, એટલું ભયંકર મૂર્તિ પૂજા કે જાત જાતના એ લોકો બલિ કરતા હતા, જાત જાતના. રાજા પોતાના છોકરાને બલિ કરતા હતા. એટલો ખરાબ મૂર્તિ પૂજાનો હેતુ છે, બરાબર? પ્રભુને દુઃખ થઈ ગયું. તો પ્રભુ કહે છે હું નવો કરાર કરીશ. પછી આગળ, પણ યહોવા કહે છે, હવે પછી જે કરાર હું ઇઝરાયલના વંશોની સાથે કરીશ તે આ છે, હું મારો નિયમ તેઓને હૃદયમાં મૂકીશ. હું મારો નિયમ તેનો હૃદયમાં મૂકીશ. હવે હૃદયમાં મૂકવા માટે હૃદયમાં આવવું પડે. હૃદયમાં આવીને નિયમ લખે છે. આગળ શું લખે છે? એ જ કલમ, હૃદય પર તે લખીશ કે હું તેઓનો દેવ થઈને તેઓ મારો લોકો થશે. હા, એ પહેલા શું લખીશ? અને હૃદય પર લખી કાઢીશ. લખ્યું છે ને, નિયમ મૂકીશ, હૃદય પર લખી કાઢીશ. એટલે અંદરમાં પવિત્ર આત્મા આપણી સાથે વાત કરે છે, આપણા હૃદયમાં એમ લખે છે કે સતીશ, આજે તું આ ના કરતી, આજે અહીંયા ના જતો, આજે આમ ના કરતો. જે બાઇબલમાં નથી ખબર, પ્રભુને ખબર છે, કેમ કે પ્રભુ લખે છે એ તારા ભાઈને માફ કર, તારા બેનને માફ કર. અને પછી લખે છે, પણ સામર્થ પણ આપે છે, તાકાત પણ આપે છે. આ નિયમ અલગ છે. આ નિયમ અંદરમાં છે ને અંદરમાં મદદગાર છે, રાઈટ? એટલે આમાં શું છે કે આપણી પાસે એક એવો મદદગાર છે, એક એવું છે, એક નવું કરાર છે ઈસુના લોહીથી, કે ઈસુ પોતે પ્રભુ આપણા અંદરમાં છે. તમે વિશ્વાસ કરો અને માંગો અને મળશે, ખરેખર મળશે. આગળ શું લખ્યું છે? વળી યહોવાને ઓળખ્યો એમ કહીને તેઓ હવે પછી દરેક પોતાના પડોશીને તથા દરેક પોતાના ભાઈઓને શીખશે નહીં, કેમ કે નાનાથી તે મોટા સુધી તેઓ સર્વ મને ઓળખે છે. એટલે શું કહેવા માંગે છે? કે પવિત્ર આપ આપણે શીખાડશે, પવિત્ર આપણને બતાવશે પ્રભુ વિશે, કે પ્રભુ કેવા છે, પ્રભુ સાથે કેવું ચાલવું. આ એવો કરાર છે કે પ્રભુ આપણા અંદરમાં છે, પ્રભુ આપણને શીખવાડે છે. હવે ઈસુ આવ્યા, પ્રભુ ઈસુ આવ્યા, એની કીધું હું પવિત્ર આત્મા મોકલીશ, રાઈટ? એ તમારી સાથે રહેશે, તમારા અંદરમાં રહેશે, તમને બતાવશે. તો આપણે યોહાન 16 ચાલે, 13મું કલમ. યોહાન 16, 13મું કલમ. તો પણ જે સત્યનો આત્મા તે જ્યારે આવશે ત્યારે તમે સર્વ સત્યમાં દોરી જશે, કેમ કે તે પોતાના તરફથી બોલશે નહીં, પણ જે કાંઈ તે સાંભળશે તે જ તે બોલશે, અને જે થનાર છે તે કદી દેખાશે. એટલે આમાં શું લખે છે? જે સત્યનો આત્મા આવશે એ તમને સત્યમાં દોરી જશે. એટલે શું? સાચું શું છે, બાઇબલ શું છે, શીખાડશે. આત્મા શીખાડશે, રાઈટ? માનો છો? આત્મા બતાવશે, આત્મા બધું ક્લિયર કરશે. એટલે જ્યારે આ બાઇબલ આપણે વાંચીએ, આત્મા જે કહે છે ને આપણે શીખાડે છે, તો પહેલાં આપણે આને રાખવાનું છે, પ્રભુનું વચનને પહેલાં રાખવાનું છે. આપણે ખબર છે મંદિરમાંથી એ લોકો જે યાજક કહેતા હતા કરતા હતા, પણ પછી યાજકને પુસ્તક મળ્યું, રાજા પાસે, યોશા પાસે આવ્યા, રોશા વાંચ્યું કે આપણે તો બધું ઊંધું કરે છે, બાઇબલ જેવું કહે છે નથી કરતા, આપણે બહુ મોટા પાપ કરીએ છીએ, આપણે શ્રાપિત થવાના છે. શ્રાપિત થઈ ગયા હતા, શ્રાપ આવ્યો હતો ઇઝરાયલ ઉપર.
બાઇબલ પ્રમાણે ના ચાલ્યા, કેમ કે બાઇબલ સંતાઈ ગયું અને યાજકને જેમ ફાવે એમ બોલતા હતા. જોશાયા રાજાએ કીધું કે પસ્તાવો કરો બધા, અને જે બાઇબલ કીધું છે. પણ હવે આપણે પસ્તાવો અલગ છે આપણો. હવે આપણે એકદમ નજીકમાં પ્રભુ પાસે લાવે છે, એકદમ પ્રભુ આપણે ફેસલો આપે છે કે દીકરા મારા પર થોડોક વિશ્વાસ કર, હું તને ક્યાં ના લઈ જાઉં. થોડોક વિશ્વાસ કર, હું તને ભરી દઈશ, મારા હાથમાંથી ભરી દઈશ, તારા અંદરમાં મોજા નીકળશે, તું અલગ થઈ જશે. તારો સામત હું છું, તારો હાથ હું છું, તારો મદદગાર હું છું, તારો યાજક હું છું. અને ક્યાં પ્રભુ આપણો યાજક લઈ જાય છે? એ ક્યાં ગયો છે? પડદાની પાછળ. રાઈટ? જે મંદિર હતું, ઈસુ કહે છે 3 દિવસ જાય નવું મંદિર બનાવીશ. તો બાઇબલમાં શું કહે છે કે પ્રભુ પોતાના શરીર વિશે બતાવતા હતા કે એનું શરીર મંદિર છે. અને હિબ્રુના પત્રમાં 10મો અધ્યાયમાં 19માં એમ લખે છે કે જે પડદો હતો મંદિરમાં, ત્યાં શું લખે છે કે એ પડદો ઈસુનું શરીર. જેમ પડદો ફાટી ગયો, ઈસુનું શરીર ફાટી ગયું, તાકે તે આપણને પ્રભુના હજુરીમાં પ્રવેશ કરવાનો રસ્તો મળે. બાઇબલમાં શું લખે છે કે જે પડદો હતો ઈસુનો શરીર હતો, એ એક પડછાયો છે. ઈસુનો શરીર હતો પડદો. વાંચવું આપણે વાંચી છે હિબ્રુ 10:19. એકનું 10 અને 20, 19-20. મારા ભાઈઓ, તેને આપણે સારું પડદામાં થઈને એટલે પોતાના શરીરમાં થઈને એક નવો તથા જીવતો માર્ગ ઉગાડ્યો છે. એટલે નવો કરાર. શું લખ્યું છે? પાછું આપણે જોઈએ, સાંભળે. મારા ભાઈઓ, તેને આપણે સારું પડદામાં થઈને એટલે પોતાના શરીરમાં એટલે પડદો શું છે? પોતાનું શરીર. રાઈટ? હા, થઈને એક નવો તથા જીવતો માર્ગ ઉગાડ્યો છે. ઓકે. અને એ પહેલા શું છે? 19માં શું છે? મારા ભાઈઓ, 19માં શું લખ્યું છે? મારા ભાઈઓ, તેને આપણે સારું પડદામાં થઈને એટલે પોતાના શરીરમાં થઈને એક નવો તથા જીવતા માર્ગ ઉગાડ્યો છે. આગળ શું લખ્યું છે? હા, તે માર્ગમાં થઈને ઈસુનું રક્ત દ્વારા. આગળ પરમ પવિત્ર સ્થાનમાં પ્રવેશ કરવાની આપણને હિંમત છે. હિંમતથી આવો. આમ છાતી ઠોકીને મારા પપ્પાનું ઘર છે. હિંમતથી આવો, મારા પપ્પાનું ઘર છે, મને હક છે, ઈસુનું લોહી મને ત્યાં લાવે છે. હિંમતથી આવો. એક નવો માર્ગ એટલે નવો કરાર. રાઈટ? પવિત્ર સ્થાનમાં એટલે પ્રભુની હજુરીમાં. જ્યારે પ્રભુની હજુરી છે, બધું બદલાઈ જાય છે, શેતાન ભાગી જાય છે, ને આપણે આપણું બધું મૂકી દઈએ છીએ કે પ્રભુ હવે તમારી ઈચ્છા શું છે? કેમ કે તમારી ઈચ્છામાં બધું પરફેક્ટ થઈ જાય છે. હું આમ ભાગું, આમ કરું. પ્રભુ બધું તમારા હાથમાં સોંપી દીધું. મારા બાપ મને દોરી લાવો. જેમ પ્રભુ મંદિર છે, આપણે એના પ્રતિમા છે. પ્રભુ ઈસુના પ્રતિમા છે, તો આપણે પણ મંદિર છે. ખરું ચર્ચ, ખરું મંદિર કઈ ઇમારત નથી, કઈ બિલ્ડિંગ નથી. ખરું મંદિર, ખરું ચર્ચ આપણે છે. જે ગ્રીક બાઇબલમાં મૂળ શબ્દ ચર્ચનું છે, એ ગ્રીક શબ્દમાં એ ચર્ચ જે શબ્દ છે એ એક્લિઝિયા. સાંભળો, એક્લિઝિયા એટલે હિન્દીમાં શું કે કલિસિયા. કેમ કે હિન્દીમાં કંઈ ચર્ચનો શબ્દ નહોતો, તે ગ્રીક શબ્દ વાપરીને કલિસિયા કરી નાખ્યો. કેમ કે શબ્દ જ નહોતો એ લોકોના. ને આપણે મંડળી કહે છે, આપણામાં મંડળી છે, પણ મંડળી શું છે? કલિસિયા એ શબ્દ. રાઈટ? અને બાઇબલ શું કહે છે કે તે કલિસિયા તો ઘરમાં હતું. આપણે વાંચીએ 1 કોરિન્થિયન્સ 14 ના 1 કોરિન્થિયન્સ 16 ને 19. ધ્યાનથી સાંભળો. ચર્ચ ક્યાં છે? રાઈટ? આપણે એમ કે ચર્ચ મોટું ક્રોસ હોવું જોઈએ, આગળ કંઈ હોવું જોઈએ, વેદી હોવી જોઈએ. એ તો જૂનો કરારની કોપી. નવો કરાર મંદિરને કાઢી મૂક્યું. ઈસુ કે 3 દિવસ
બીજું મંદિર ચાલુ થશે, રાઈટ? એ કેવું મંદિર? માંસનું મંદિર. નવો કરારમાં નવી વસ્તુ, નવો યાજક, લેવીથી નહીં, યહૂદાથી, રાઈટ? આરોનથી નહીં, મેલ્કિસેદેકનો, રાઈટ? નવો કરાર, નવો યાજક, નવો નિયમ, નવું મંડળી, નવું મંદિર, બધું નવું, નવું જેરુસલમ. બાઇબલ બહુ સ્પષ્ટ રીતે બતાવે છે. તમે વાંચો તો પછી ખ્યાલ આવશે. પણ આપણે જૂનામાંથી ખેંચીને જૂનું કરે છે, પણ જૂનું સરી ગયું છે. જૂનું કહ્યું, જૂનું માના ના ખવાય, સરી ગયું છે. આમાં શું લખે છે? 16 પોલ અભિનંદન આપે છે બધાને, રાઈટ? શું લખ્યું છે? અશિયાની મંડળીઓ તમે સલામ કહે છે. અકુલાસ, પ્રેરિકા તથા તેઓની ઘરમાં એકથી થતી મંડળીઓ પ્રભુમાં તમને ઘણી સલામ કહે છે. અક્વિલા, પ્રિસિલા, તેના ઘરમાં જે મંડળી એકઠી થતી છે. મંડળી ક્યાં છે? ઘરમાં છે. તમે કોલોસિયન્સ વાંચો, તમે રોમન્સ વાંચો, તમે એક્સ વાંચો, બધે શું બતાવે છે? મંડળી ક્યાં છે? ઘરમાં છે. કોલોસિયન્સ વાંચો, જૂના પાછળ વાંચો, રોમન્સ વાંચો, ઘરમાં છે. હવે બધે તો ભલે હોલ હાયા કરે, પણ એ પવિત્ર, આપણે શું કે અમે ભવનમાં આવ્યા છે, પવિત્ર ભવનમાં આવ્યા છે. પવિત્ર ભવન એ તે ભવન છે જે પ્રભુએ બનાવ્યું છે, માણસે બનાવ્યું નથી. પવિત્ર ભવન એ તે ભવન છે જે પ્રભુએ બનાવ્યું છે, માણસે બનાવ્યું નથી. માણસ ભલે બધું શિંગાર કરે, ક્રોસ મૂકે, બધું કરે, એ પવિત્ર ભવન નથી. પવિત્ર ભવન તે ભવન છે, તે મંદિર છે જે પ્રભુએ બનાવ્યું છે. એ કોણ છે? આના જેવું મંદિર કોઈ નથી. કેમ કે આને કોને બનાવ્યું? આમાં એક જગા છે જે આખું આકાશ ફિટ થાય છે. ખબર નહીં કેવી રીતે. આ એક જગા છે અંદરમાં જે આ દુનિયાથી વધારે મોટું છે. તમે વિચાર કરો, એમાં પવિત્ર આત્મા રહે છે. છેલ્લું આપણે જોઈએ, કેમ કે પછી તમે મને ના કહેતા કે સતીશ બાઇબલ કેવું તો શીખાડે છે. હું બાઇબલમાંથી જ વાંચું છું, અને તમે પછી વાંચજો. અને જો હું તમને લાગે મારો સાચો નથી, મને બોલજો, મને કહેજો. પણ હું બોલું છું કે આપણે એક નવી દ્રષ્ટિથી જોઈએ. પરંપરા સાઈડમાં બાઇબલ શું કહે છે એને પકડી લો. જ્યારે ઓલો યાજક મૂસાનો બાઇબલ જોઈએ, દૂર કાઢીને જોયું કે આ તો મૂસાનો બાઇબલ, અરે આટલા 200-300 વર્ષ થયા, અમે વાંચ્યું જ નથી, શું કહેતું હશે? યસો રાજા જોઈને વિચાર પડી ગયો, વાંચ્યું, લાઈટ થઈ. આવી રીતે છે નવો કરાર, નવો માર્ગ, નવું મંદિર, નવો યાજક, નવી રીત, સ્વતંત્ર, સામત, પ્રેમ, આનંદ, પાવર, શક્તિ, સાજાપણો, પ્રબોધવાની. તમે ભેગા થાવ છો, પ્રભુ ત્યાં હાજર છે ને પ્રભુ કામ કરે છે. કોઈ મોટા માણસની જરૂર નથી. મોટા માણસ આવી ગયા હોય, મોટા માણસનું નામ છે ઈસુ પ્રભુ. એ કામ કરે છે આપણા બધાને. પ્રભુ તમને મોટા કરશે, તમે ઊભા કરશે. કેમ કે હવે સમય બહુ ટૂંકો છે. અને અમે વાત કરતા હતા, હું સ્મિતાબેન, કિશોરભાઈ, કે અમને દુઃખ લાગે છે કે કેટલા દુઃખી લોકો છે, ઘરમાં દુઃખી છે. હાવ, હું ઇન્ડિયામાં જાઉં છું, બેસું છું, લોકો આવે છે, પ્રભુ એવો ઉપયોગ કરે છે આપણા બધાનો, મંદિરનો, કે જે દુષ્ટાત્મા છે આમ નીકળી જાય છે, ઘરમાં શાંતિ આવે છે. પ્રભુ આપણનો ઉપયોગ કરવા માંગે છે. પ્રભુ ગયા કે તમે જાઓ મારા નામથી, હું તમારી સાથે છું, તમે કામ કરો મારું, તમે મારું કામ કરો, હું તમારી સાથે છું. કેટલા દુઃખી લોકો છે ને નરકમાં જવાના છે. તો બધું સાઈડમાં મૂકીને જે ફોકસ, અંધારામાં લાઇટ ફોકસ થાય ને ચોખ્ખું દેખાય. ઇન્ડિયામાં અંધારું થાય, આપણે ટોર્ચ લઈને જઈને ફોકસ કરે. ફોકસ જે મેઇન વસ્તુ છે. એમ ના થાય કે માથી ના થાય. એક વાત સાચી, માથી ના થાય, પ્રભુ અંદરમાં જે છે એનથી થાય છે. તમે વિશ્વાસ કરો કે મંદિર સ્થાપિત થાય, લોકો બચે
ને તમે નહીં કરો તો બીજા કરશે. પ્રભુ બીજાને ઊભા કરશે. હું તમને કહું છું, તમને મોકો છે, તમને પ્રભુ આમંત્રણ આપે છે, પણ તમે ના કરો તો બીજા પ્રભુ બોલાવશે. પ્રભુ કામ કરશે, તમે પસ્તાવશો. દુનિયાની વસ્તુ આવશે ને જશે. મેં બહુ ખાધું છે, બહુ ફર્યો છે, થાકી ગયો, નથી ખાવું, નથી ફરવું. પ્રભુ તમને જવું છે. અહીંયા શું લખે છે, રાઈટ? પેલું Corinthians 16 6 ને 19 ને 20, રાઈટ? બહુ આપણે ધ્યાનથી આપણે સાંભળીએ. પોલ શું કહેવા માંગે છે? એક મરમર છે. લોકો દુનિયા બહારની વસ્તુ જોઈએ, બહારનું હશે, કેટલું મોટું ચર્ચ, કેટલા લોકો છે. પ્રભુ અંદરની વસ્તુ જોઈએ. કેવો માણસ છે, કેવો નમ્ર છે, કેવો આધીનતા એનામાં છે, કેવો પ્રેમ છે. લોકો છે કે આટલું મોટું ને આ બધું ને આપણો આ ઘર કેવી રીતે સુંદર થાય. મેં જોયું છે મોટા મોટા ઘરમાં પણ કજિયા કંકાસ કંઈ નહીં, અને નાના ઝૂંપડામાં એકદમ આનંદથી શાંતિથી. આ ઘર કેમ ભરાઈ જાય છે સરસ, જ્યારે આપણામાં પ્રેમ હોય, ભાવ હોય એકબીજા માટે. મનીષભાઈને ચાવી આપી ઘરની. મનીષભાઈ આમ કહે, મને ઘરે ચાવી આપી કે મારું છે તમારું, તમે શું કામ યાદ કરો છો? પ્રેમનો એવો પ્રેમ, એકબીજાને મદદ કરતા. હું બહુ ખુશ થાવ તમને જોઉં ને. ફ્રાન્સિસભાઈ, મનીષભાઈ, તમે જો બહુ ખુશ થઈ જાઓ. હા, કિશોરભાઈ તરત જ મદદ કરવા, આમ 2 સેકન્ડમાં એકબીજાને મદદ કરવા. કઈ લાલચ નહીં, કઈ ગરજ નહીં, કઈ એવું નહીં. એકદમ ઘણા પ્રભુ પાસે આવે છે એક હેતુ કે મને શું મળશે. પણ ઘણા પ્રભુ પાસે આવે છે, પ્રભુ હું તમારી સાથે શું કરું, તમારા માટે શું કરું, તમે મારા માટે શું નથી કર્યું. ઘણા પ્રભુ પાસે આવે છે કે મને શું મળશે, કોઈને મદદ કરવાની તૈયાર નહીં, પણ મને શું મળશે. ને એ લોકો ખાલી હાથે જશે. સાચું બોલું, પણ જે પોતાને ખાલી કરે છે બીજા માટે, જેમ પ્રભુ ઈસુએ કર્યા. હું તમને જોઉં બહુ આનંદ થાય છે મને. જો ને આવો પ્રેમ હોવો જોઈએ આપણે બીજામાં. આપણે શું લખ્યું છે 19-20? તમારામાં જે પવિત્ર આત્મા છે, જે તમને દેવ પાસે મળેલો છે. ઓલરાઈટ, વિશ્વાસ કરો છો? આજે તમને એવું લાગે છે મારામાં પવિત્ર આત્મા છે, હું હાથ મૂકીશ, વિશ્વાસ કરો, પવિત્ર આત્મા આવશે. આવશે ને આવશે, ભરાઈ દેશે. કેમ કે પ્રભુએ લોહી ચૂક્યું છે તમારા માટે. પ્રભુએ બધા પૈસા આપી દીધા માફી માટે, પાપ ક્ષમા માટે, આપણે શોધ કરવા માટે, નવા કરવા માટે, પવિત્ર આત્માથી ભરવા માટે. પ્રભુ ઈસુ 100% બધું ચૂકી દીધું. નો મોર ડેટ. ડેટને શું કહે આપણે ગુજરાતીમાં? દેવું. કોઈ દેવું નથી બાકી. ગોન. આપણે એકદમ પ્રભુ પાસે આવે. આજે ગઈકાલે જે થયું ખલાસ, ખતમ. ગઈકાલ નવો પ્રભાત, નવો કૃપા, નવો પ્રેમ. હવે આપણે પ્રભુ પાસે છે. હવે આવી રીતે આપણે છે, આ નવી ઘડી છે. પ્રભુનો કૃપા આપણા ઉપર છે, રાઈટ? પ્રભુ આપણે સામર્થ આપે છે દરરોજ, રાઈટ? અહીંયા શું લખ્યું છે આગળ? તેનું મંદિર તમારા શરીર છે, એ તમે નથી જાણતા. વળી તે તમે પોતાના નથી, કેમ કે મૂલ્ય આપીને તમને ખરીદવામાં આવ્યા હતા. તો તમારા શરીર વધે દેવનો મહિમા આપો. હાલેલુયા. આપણે આપણા માટે પ્રભુ એનું લોહી ચૂક્યું, નિષ્કલંક સ્વર્ગીય લોહી, રાઈટ? જેનામાં જીવન છે, એ જીવન આપણામાં છે. અનંત જીવન આપણામાં છે. એના લોહીમાં અનંત જીવન છે. એ જે શ્વાસ છે પવિત્ર આત્મા આપણામાં છે. અને એ શું લખે છે કે આપણે પ્રભુના મંદિર છે. તમે જાણતા નથી, તમને ખ્યાલ નથી. હું કહું વાવ, શું મારામાં પ્રભુ છે 100%. અમુક વાર એવું થાય છે કે મને ખ્યાલ નથી કે મારામાં પ્રભુ છે, રાઈટ? અને જે આત્મા મારામાં છે બહુ શક્તિશાળી છે. અમુક લોકો મારી પાસે આવે છે જ્યારે હું અભિષેકમાં છું, મને ખબર નથી, એ લોકો આમ પડી જાય છે, હું આમ દૂર છું. અને તમને પણ એવું જ થશે. તમે હું કંઈ ખાસ નથી, પ્રભુ આપણામાં છે. આપણામાં કોણ છે એ લોકોને ખબર પડે છે, આત્માને ખબર પડે છે. તો સત્યા મેં જયવંતી, રાઈટ? સત્યા મેં જયવંતી. આત્મા સત્ય બતાવે છે. આત્મા આપણી સાથે વાત કરે છે. નવો કરાર, નવું ઘર, નવું મંડળી. આપણે ભેગા થાય, આપણે
પ્રાર્થના કરે કે પ્રભુ મારું હેતુ આ દુનિયામાં શું છે? તમે અહીંયા મને બનાવ્યા છે, હું અહીંયા આવ્યો છું, ઇંગ્લેન્ડ આવ્યો છું, બધા આવ્યો છે, એ પ્રભુની યોજના છે, પ્રભુ કંઈ કરવા માંગે છે. આપણા ગુજરાતી બચી જાય એ મોટી વાત છે, બહુ મોટી વાત છે. આપણે દુઃખ લાગે ને, આપણે જોઈએ છે કેવી પરિસ્થિતિ હોય છે લોકોની, રાઈટ? તમે અપેક્ષાબેન, સ્મિતાબેન ઘરે ગયા છે, ઘણા ઘરે ગયા છે, ઘણા ભયંકર સ્થિતિમાં હતા. પ્રભુ એમને ઉપયોગ કર્યો. એ પ્રાર્થના કરે દુષ્ટાત્મા નીકળે. બહુ ખરાબ પરિસ્થિતિ. ને આ મૂર્તિ પૂજાને કારણે. મૂર્તિ પૂજા લોકોને ખબર છે મૂર્તિ પૂજા પાછળ શું છે, પણ એ ઘણી સાક્ષી આપી શકે છે. એના દ્વારા કેટલા લોકો જીતી ગયા. હવે આ પાછું આપણે ફોકસ, એ જ કામ, ફોકસ. 2-3 ભેગા થાય, બસ ભેગા થાય, પ્રાર્થના કરે લોકો માટે, ભેગા થાય. બાઇબલ શું કહે છે? તમે ભેગા થાઓ, તમે ભેગા ચૂક કરવા માટે ચૂકો ના. આપણે વાંચીએ, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. હિબ્રુ 10:10-25, 24-25. મારો 20 મિનિટનો મેસેજ 40-45 થઈ ગયો. પણ એ તમારો વાંક છે, તમે સાંભળો છો એટલે. 24-25. અને પ્રેમ રાખીને તથા સારા કામ કરવા અરસપરસ ઉત્તેજ મળે છે. એટલે એકબીજાને ઉત્તેજન આપો કે પ્રભુનું કામ આપણે કરીએ. આગળ માટે આપણે એકબીજાનો વિચાર કરીએ. આગળ જેમ કેટલાકે કરે છે તેમ આપણે એકઠા મળવાનું પડતું ન મૂકવું. એકઠા મરવાનું પડતું ના મૂકો, પણ રાઈટ? પણ આપણે એકબીજાને ઉત્તેજન આપીને અને જેમ જેમ તમે તે દહાદો પાસે આવતો જુએ તેમ વિશે યત્ન કરો. હા, આપણે કોકિલાબેન તમે વાંચો 25 મહિલો છે પણ તમારી પાસે? હા. જેમ કેટલા કરે છે તેમ આપણે એકઠા મળવાનું પડતું ન મૂકીએ, પણ આપણે એકબીજાને ઉત્તેજન આપીએ અને જેમ જેમ તમે તે દિવસ પાસે આવતો નિહાળો તેમ તમે વિશે પ્રયત્ન કરો. જેમ તે દિવસ આવે છે તમે પ્રયત્ન કરો ભેગા થવાનું. એટલે શું કહેવા માંગે છે? પ્રભુનું આવું નજીક છે. દુનિયા તમે જોવો છો હલે છે, રાઈટ? કાલે આમ થઈ જાય ખબર નહીં, રાઈટ? લોકો ગાંડા થઈ જાય છે ધીમે ધીમે. ને આપણા પાસે એ લોકોને ચાવી છે સારા કરવા માટે, રાઈટ? એટલે ભેગા થાઓ, પ્રાર્થના કરો, બાઇબલ વાંચો, સંગતમાં રહો, રોટલી ખાઓ, રોટલી ભાંગો, રાઈટ? એવી રીતે ચાલતું હતું. ઘરે એકબીજાને ઘરે. મને તો બહુ આનંદ થાય છે. આપણે સ્તુતિબેનના ઘરે આટલું મોટું તપેલો તૈયાર, કેટલું પ્રેમથી, કેટલું આમ શું કહેવાય, સંગતમાં રાજી, રાઈટ? અને જેમ આપણે પ્રભુનું કામ કરશું ને, આપણે પ્રભુને ઊભા કરશું ને, તો પ્રભુ આપણા હાથ પકડીને અંત સુધી લઈ જશે કે છે શાબાશ મારા દીકરા. તૈયાર છે? કરવું છે. કેમ કે દુનિયામાં ઘણી વસ્તુ છે આપણે શું કે ડાયવર્ટ કરે, ઘણી વસ્તુ ડાયવર્ટ કરશે. પ્રભુ કહે છે પહેલા દેવનું રાજ્ય શોધો, પહેલા દેવનું રાજ્ય. પ્રભુ ઈસુ પોતે કીધું પહેલા દેવનું રાજ્ય શોધો. જે ધન ત્યાં છે એ હંમેશા માટે છે. અહીંયાનું ધન ખાઈ જશે, ભાઈ ખાઈ જશે, જોજો. ઓકે, રેડી? ચાલો આપણે પ્રાર્થના કરીએ.